ઉત્તરાયણ પર્વે પતંગ રેસમાં લોકો કાચના માંજા અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે અનેક નિર્દોષ પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર વર્ષે કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓના બચાવ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં ભાવનગરની શ્રી જીવ રક્ષક દળ સંસ્થા પણ વન વિભાગના સહયોગથી જોડાઈ છે. આ સંસ્થાની 50 કરતા વધુ સ્વયંસેવકોની ટીમ ભાવનગર શહેર અને જિલ્લામાં પક્ષી બચાવ મહાઅભિયાનમાં સક્રિય છે. છેલ્લા 11 વર્ષથી કાર્યરત આ સંસ્થાએ અત્યાર સુધીમાં આશરે 90,000 પશુ પક્ષીઓની સારવાર કરી છે. શ્રી જીવ રક્ષક દળ દ્વારા શહેરમાં 2 એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે, જે વન વિભાગના સહયોગથી ઇજાગ્રસ્ત પક્ષીઓની તાત્કાલિક સારવાર અને બચાવ કાર્ય કરે છે. શ્રી જીવ રક્ષક દળનું આ પહેલ સાબિત કરે છે કે ઉત્સવની ઉજવણી સાથે સાથે કુદરત અને જીવ જંતુઓ પ્રત્યે સંવેદનશીલતા રાખવી પણ તેટલી જ જરૂરી છે. શ્રી જીવ રક્ષક દળ ટ્રક સંચાલિત એનિમલ હેલ્પલાઇન ભાવનગર જુલાઈ 2014 થી એનિમલ હેલ્પલાઇન અવિરત 365 દિવસ ડે ટાઈમમાં કામકાજ કરે છે. અત્યાર સુધીમાં કુલ 90,000 થી વધુ અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવવામાં આપણે નિમિત્ત બન્યા છીએ. કોઈ પણ બીમાર ઇજાગ્રસ્ત પશુ પક્ષી જણાય તો અમારો હેલ્પલાઇન નંબર કાયમ માટે છે. આ હેલ્પલાઇન ઉપર જાણ કરવાથી અમારી તાત્કાલિક 2 એમ્બ્યુલન્સની ટીમ છે. કોઈ પણ એમ્બ્યુલન્સ આપણા સ્થળ ઉપર આવી અને તુરંત જ ત્યાં સારવાર કરશે. વધુ વિગતે અમારા હોસ્પિટલ એવું લાગે આગળ ત્યાં લઈ જવામાં આવશે. ઉત્તરાયણની વાત કરું, ઉત્તરાયણમાં અત્યારે હાલમાં 9 કબૂતર, 1 સ્પૂનબિલ, 1 ઘુવડ, 1 નકટો, 1 પેન્ટાટોર, 16 જેટલા પક્ષીઓ અત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં આવ્યા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ લોકોમાં જાગૃતિ વધારે આવી છે, જેને હિસાબે અત્યારે પક્ષીઓ ઇન્જર્ડ ઓછા થવા પામ્યા છે. જીવરક્ષક દળ દ્વારા છેલ્લા 10 વર્ષથી રેસ્ક્યુની પ્રવૃત્તિઓ અને વર્ષ દરમિયાન બીજા ઘાયલ પ્રાણી પક્ષીઓની સારવારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમાં પક્ષીઓના સારવારના કામમાં હું સાથે જોડાયેલો છું. અમે છેલ્લા 20 વર્ષથી બર્ડ રેસ્ક્યુનું કામ કરીએ છીએ. એમાં વિવિધ પ્રકારના પક્ષીઓ અને અલગ અલગ ચેલેન્જીસ સાથેના પક્ષીઓના રેસ્ક્યુના કામ થાય છે. ક્યારેક ઝાડ ઉપર ખૂબ ઊંચા 40, 50, 60 ફૂટ ઊંચી હાઈટ ઉપર બર્ડ દોરીમાં ફસાયેલું હોય છે. ક્યારેક ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલું હોય તો ઈજીવી વાળાને સંપર્ક કરીને અમારે બંને સાથે મળીને અમે રેસ્ક્યુ કરીએ છીએ. ઉપરાંત જંગલ ખાતાની સાથે મળીને આ બધું કામ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે.